એટલે અથવા તો દેવતાઓને કાંઈ તકલીફ પડે એટલે બધાય દોડીને કૈલાસ જાય. બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર, વરુણ, તમામ લોકો પેલી શેલી કેબિનેટ, આજની ભાષામાં વાસણભાઈ કહું તો શેલી કેબિનેટ ત્યાં બેસે કૈલાસમાં. અને પછી ભોળોનાથ એમ કહે કે જાઓ વિષ્ણુ તમે અવતાર લ્યો. અને આખી કેબિનેટ ઉતરે ને એને પૂર્ણ અવતાર કહેવાય. આખી કેબિનેટ ઉતરે. રામ અવતારમાં લેવાનું એટલે ભગવાન શિવે કીધું કે તમે રામ બને, હું હનુમાન બનીને આવું છું. બ્રહ્માને કીધું હું આવું છું જાંબુવાન થઈને. ટૂંકમાં દરેક બધા, અને શિવે કહી દીધું કે બધા વાનર બનીને રીસ વાનરનું રૂપ ધારણ કરીને જવાનું છે અને રામની લીલામાં સાથ આપવાનો છે. શેષ નારાયણ કે હું એકલો ન રહું એટલે કે તમે લક્ષ્મણ થઈને જાઓ. લક્ષ્મીજી કે હું શું કરું તા તમે સીતાજી થાવ. આખી કેબિનેટ ઉતરે એને પૂર્ણ અવતાર કહેવાય.